બનાસકાંઠાના ચંદવાડામાં સાવકી માતાએ 5 વર્ષના મુખબધિર બાળકને આપ્યો ડામ. બાળકના નાનાએ લગાવ્યા સાવકી માતા પર ગંભીર આરોપ. ઓખાથી નીકળેલી બાહુબલી બોટ આગમાં બળીને ખાક. 3 લોકોના આગમાં મોત. 3 માછીમારો હજુ પણ લાપતા. આગનું કારણ અકબંધ. નોટબંધીએ આકરો નિર્ણય પણ જરૂરી હતો. જીએસટી સેમિનારમાં અરુણ જેટલીનું સંબોધન. નીતિન પટેલે કહ્યું, ગુજરાત છે તૈયાર. નોટબંધી બાદ બેંકમાં નાણાં ન મળતા લોકોનો હોબાળો. અમરેલીના બાબરાની એસબીઆઈ બેંક બહાર લોકોએ મચાવ્યો હંગામો. સુરેન્દ્રનગર પોલીસના જાપ્તામાંથી લૂંટનો આરોપી ફરાર. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસને આપ્યો ચકમો. ભવનાથ મંદિર કમિટીના વ્યવસ્થાપક શેલ જાદવીની પદ પરથી હટાવાયા. મંદિરની અવ્યવસ્થાને લઈ કમિટીના સભ્યોએ લીધો નિર્ણય. નમસ્કાર. સૌ પ્રથમ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના વડ ગામના ચંગવાડામાંથી તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં 5 વર્ષના એક મુખબધિર બાળકને તેની સાવકી માતા દ્વારા ડામ આપવામાં આવ્યો છે, અને એ પણ આખા શરીર પર. જો કે આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકના નાના તેને છુપી રીતે મળવા માટે પહોંચ્યા. આ બાળક બોલી શકતો ન હોવાથી તે પોતાની વેદના પણ કોને કહે, ત્યારે આ બાળકે નાના સાથે ઇશારામાં વાત કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જો કે સમગ્ર મામલે હાલ તો બાળકના નાનાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને હાલ આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકની સાવકી માતા બાળકને છેલ્લા 3 મહિનાથી દિવાસળીની સળીથી વારંવાર ડામ આપતી હતી અને અત્યાચાર ગુજારતી હતી. આ માસૂમને જન્મ આપનારી સગી માએ અન્ય સાથે લગ્ન કરી લેતા જન્મથી માતૃપ્રેમ માટે વલખા મારતો માસૂમ બાળક તેના નાનાની પાસે રહેતો હતો. પણ થોડાક માસ પૂર્વે તેના સગા પિતા તેની સાવકી માતા પાસે લઈ ગયા હતા. જો કે સાવકી માતાને સાવકો દીકરો પસંદ ન હોવાથી તેને આ માસૂમનો કોમળ શરીર પર એવા સળગતા ડામ દીધા કે જેનું દર્દ આ બાળક છેલ્લા 3 મહિનાથી રડતી આંખે સહન કરતો હતો. મોટી વાત તો એ છે કે બાળકના પિતાએ પણ બાળકની વેદનાને ન સમજી. હાલ તો પોલીસે 3 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 મહિનાથી આવ્યો નહીં એટલે મેં એની શોધખોળ કરવા ગયો ગામ ચંગવાડામાં ગયો તો છોકરાને બોલાયો, દેખ્યો તો મને એકદમ મારું દિલ આમ ડામ ચોડેલા હતા. એટલે મને છોકરો ગભરાઈ ગયેલો હતો, કોઈ બોલ્યો નહીં. પછી એક દિવસ થયો, ડર હટી એટલે મને ઈશારાથી એ મૂકો છે, બોલી નથી શકતો, અને ત્યારબાદ એ મને બધા સવાલના જવાબ કર્યા ઈશારા પર તક. ત્યારબાદ મને કેસ કર્યો પોલીસ સ્ટેશનમાં. સંવાદદાતા મોગજી પટેલ ફોન લાઈન પર જોડાયા છે. મોગજી, એક શર્મનાક અને એક કંપારી ઉઠાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કઈ રીતે હાલ તંત્ર દ્વારા સૌ પ્રથમ તો એ જાણવા માંગીશું કે પોલીસે શું કોઈ પગલાં લેવાની શરૂઆત કરી છે કે કોઈ ફરિયાદ દાખલ કરવાની? કે જણાવું છું કે જે રીતના બાળકને લઈને વાત છે, ત્યારે એ બાળકના નાના દ્વારા અહીંયા તાપી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ જે નામ છે 3 સામેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બાળકને સિવિલમાં સારવાર અર્થે ખસેડાય છે, અને આ પંથકમાં સમગ્ર પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે સાવકી માતાના કૃત્ય સામે. બિલકુલ મોગજી, ધન્યવાદ જાણકારી માટે. તો બનાસકાંઠાના ચંગવાડાની આ ઘટના છે, જેમાં એક મુખબધિર બાળકને તેની સાવકી માતાએ દિવાસળી વડે ડામ આપ્યા છે. તારીખ 10 જાન્યુઆરીના રોજ જખૌ બંદરે બાહુબલી નામની બોટ એકાએક વિકરાળ ગામમાં પરિણમી હતી. અચાનક બોટમાં આગ લાગતા બોટમાં સવાર 3 માછીમારોના મોત નીપજ્યા હતા. તો બોટમાં સવાર ટંડેલ સહિત અન્ય 6 માછીમારો દરિયામાં કૂદી પડ્યા હતા. મહત્વનું છે કે બોટમાં સવાર ટંડેલ સહિત 3 માછીમારો હાલ પરત ફર્યા છે. જો કે 3 માછીમારો લાપતા છે, જેની કોસ્ટગાર્ડ તપાસ હાથ ધરી રહી છે. તો 3 માછીમારોની હજુ પણ શોધખોળ ચાલુ છે. ઓખાથી 5 જાન્યુઆરીએ આ બાહુબલી બોટ નીકળી હતી, જેમાં અચાનક આગ લાગતા
3 ખલાસીઓના મોત નિપજ્યા છે, જ્યારે બાકીના જે ખલાસીઓ તેમની સાથે હતા તેની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. અમરેલીના રાજુલામાં એક જ્વેલર્સમાં ગેસનો બાટલો ફાટતા લીક થતા આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ અફરાતફરી સર્જાઈ હતી. ગેસનો બાટલો લીક થયા બાદ લાગેલી આગના કારણે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટની 3 બેંકોમાં અચાનક આરબીઆઈ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવતા અન્ય બેંકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. આરબીઆઈના દ્વારા કમર્શિયલ તેમજ કોઓપરેટિવ બેંકોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જ્યારે આરસીસી બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ ઇન્સ્પેક્શનને રૂટીન પ્રક્રિયા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્સ્પેક્શનની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ એ પોર્શન જોવે છે કે જે એના આદેશો અનુસાર કોઈ વાયોલેશન થયેલ છે કે કેમ. જો વાયોલેશન થયેલ હોય તો એ જે તે કોમ્પિટન્ટ ઓથોરિટીને જાણ કરશે. તો 3 ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે. રાજકોટની 3 સહકારી બેંકમાં આરબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. નોટબંધી બાદ બેંકમાં થયેલા શંકાસ્પદ વ્યવહારના તપાસ કરવામાં આવશે આરબીઆઈની ટીમો દ્વારા. આરસીસી, વિજય કમર્શિયલ બેંક અને ધરતી બેંક આ 3 બેંક છે જેમાં તપાસ કરવામાં આવી છે. 3 અલગ અલગ ટીમો આ બેંકોમાં તપાસ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં નોટબંધી પછીના રંગ શું છે આવો જોઈએ. તો આ તરફ અમરેલીના આંબરડી ગામમાં લોકોને પૂરતા નાણાં ન મળતા એસબીઆઈ બેંકને તાળાબંધી કરી હલ્લાબોલ કર્યો હતો. બીજી તરફ બોટાદમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સરપંચને સન્માન આપવા માટે ઢોલ વગાડવાવાળા ઉપર 10 અને 100ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તો બાબરામાં એસબીઆઈ બેંક લોકોને રૂપિયા આપવામાં ઠાગાઠૈયા કરતા મામલતદારને રજૂઆત કરાઈ હતી અને કચ્છ ભુજમાંથી રૂપિયા 34,000ની 2,000ના દરની નકલી ચલણી નોટો સાથે એક આરોપી ઝડપાયો હતો. અમરેલીની બાબરાના એસબીઆઈ બેંકમાં હોબાળો જોવા મળ્યો. બાબરા એસબીઆઈ બેંકની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને બેંક દ્વારા રૂપિયા આપવા ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. આ બાબતે લોકોની ધીરજ એટલી હદે ખૂટી ગઈ હતી કે તેઓ સીધા મામલતદારને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. અમરેલી આંબરડી ગામમાં એસબીઆઈ બેંકને લોકોએ તાળાબંધી કરી છે. પૂરતા નાણાં ન મળતા લોકોએ બેંકમાં હલ્લાબોલ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે કેટલાય દિવસથી લોકો લાઇનમાં ઉભા રહેવા છતાં પૈસા ન મળતા લોકોએ તાળાબંધી કરી હતી. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં 40 ગામો વચ્ચે માત્ર એક જ બેંક આવેલી છે અને નોટબંધી બાદ આ તાલુકાની પ્રજા ખૂબ જ પરેશાન થઈ છે. ખેડૂતો અને પશુપાલકોને પાક અને દૂધના નાણાં સમયસર ન મળતા તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 40 ગામો વચ્ચે સુઈગામ તાલુકા મથકે માત્ર એક દેના બેંક આવેલી છે, જે બેંકમાં આખા તાલુકાની પ્રજાનું વહીવટ થાય છે. પરંતુ આ બેંક માત્ર અઠવાડિયામાં 2 દિવસ નાણાં આપે છે અને એ પણ 2 અથવા તો 5,000 આપે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સીએમ બન્યા બાદ 3 વખત સુઈગામ આવી ચૂક્યા છે અને તાલુકાની જાહેરાત બાદ વિકાસ કરવાની ખાતરી પણ આપી ગયા છે. પરંતુ બેંક જેવી સુવિધા પણ આ ગામમાં ન મળતા લોકો હેરાન પરેશાન થયા છે. અહીં લોકો દૂર દૂરથી આવે છે. જો કે ક્યારેક તો બેંક મેનેજર બેંકમાં નાણાં ન હોવાનું કહેતા ખાતેદારોને વિલા મોઢે પરત ફરવું પડે છે, જેને કારણે ખાતેદારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ તરફ અન્ય સમાચાર પર નજર કરીએ. વસ્ત્રોની દુનિયામાં સાડીનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે અને સાડી મહિલાઓની પ્રથમ પસંદગી રહી છે. ત્યારે સુરતની બજારમાં હાલ એક અનોખી સાડી આકર્ષણ જગાવ્યું છે. શું છે આ સાડીની ખાસિયત? આવજો. નોટબંધીના માહોલ વચ્ચે કેટલીક અનોખી બાબતો પણ સામે આવી રહી છે, જે આપને આશ્ચર્યચકિત કરી દેશે.
સરકારે હાલમાં જે 2000 રૂપિયાની ગુલાબી નોટ બહાર પાડી છે, હવે તેવી જ સાડી બજારમાં વેચાતી જોવા મળશે. જી હા, 2000 રૂપિયાની નોટવાળી પ્રિન્ટેડ સાડી હવે મહિલાઓ જલ્દી જ બજારમાંથી ખરીદી શકશે અને સુરતના એક વેપારીએ આ સાડી બનાવવાની શરૂઆત કરી છે. नया करने की हमेशा सूरत के व्यापारियों की रहती है, तो हमारे ने भी सोचा है कि 2000 का नोट ज़्यादा पॉपुलर हो रहा, लोगों को मिल नहीं रहा, इसलिए हमने सोचा कि 2000 नोट की प्रिंट साड़ी करवा के और मार्केट में लाई जाए. तो हमने मार्केट में लाया, प्रिंट करे, तो इसका अच्छा रिस्पॉन्स मिला. आम आदमी इसको खरीद सकता है, इतना हमने कॉस्ट में भी इसको नीचे लाया है. સુરતના એક કાપડના વેપારીઓ મહિલાઓની પસંદને ધ્યાનમાં રાખીને આ ગુલાબી 2000 રૂપિયાની નોટવાળી સાડી બનાવવાનું શરૂ કર્યું છે. તેથી હવે જલ્દી જ મહિલાઓ 2000 રૂપિયાની નોટવાળી સાડીમાં લપેટાયેલી જોવા મળશે. ત્યારે આ સાડીની કિંમત માત્ર 160 રૂપિયા રાખવામાં આવી છે. આ સાડીમાં 504 નોટ પ્રિન્ટ કરાઈ છે. 6 મીટરના કાપડમાં આ સાડી તૈયાર કરાઈ છે અને મહિલાઓને આ સાડીને ખૂબ જ પસંદ આવશે એવો દાવો પણ કરવામાં આવ્યો છે. આનું બહુ સારું રિસ્પોન્સ મળે છે અમને કે કઈ નવું અજુક તો નવું કરવાનું હતું અમારે, તો એક અમારો દિમાગ ચાલ્યો એટલે અમે 2000ની નોટની અછત માર્કેટમાં પૈસા મળતા નહીં હતા, એટલે 2000ની નોટની અમે મિલમાં સાડી પ્રિન્ટ કરાવી અને એકદમ અમને બહુ સરસ લાગ્યો, એટલે અમે 2000 નોટ પ્રિન્ટવાળી સાડી બનાવી અને ઓછા ભાવમાં લોકોને 500 ને એક સાડીમાં 500 થી વધારે નોટ આપી અમે. હાલ નોટબંધીના પગલે તમામ ધંધા રોજગારને આર્થિક બ્રેક લાગી ગઈ છે. ત્યારે સુરતના વેપારીઓ સાડી અને ડ્રેસ મટીરિયલ્સમાં નવા ક્રિએશન કરીને મહિલા ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતના શિક્ષણમાં ખૂબ સારું પરિવર્તન આવશે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારો વિકાસ અને મોટા પ્રમાણમાં યુવાનોને રોજગારી મળશે. આ માહિતી આપતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે આઈટી અને બીટીમાં 21,000 કરોડ રૂપિયાના એમઓયુ થયા છે, જે મુજબ આઈટીમાં 16,000 કરોડ અને બીટીમાં 5,000 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં એમઓયુ થવાના કારણે ગુજરાતના મોટા પ્રમાણના યુવાધનને રોજગારી મળશે. ટેકનોલોજીકલ ક્ષેત્રે આઈટી અને બીટી બંનેમાં મારી હાજરીમાં એક સુંદર મજાના સેમિનારમાં 21,000 કરોડના એમઓયુ થયા છે. એમાં આઈટીમાં 89, 16,000 કરોડ અને બીટીમાં 54માં 5,000 કરોડના એમઓયુ થયા છે. આટલા મોટા પ્રમાણમાં આ એમઓયુ થવાના કારણે ગુજરાતમાં જે યુવાધન છે એ યુવાધનને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી મળશે એવું ચોક્કસ માનું છું. 2017 વાઇબ્રન્ટ ગ્લોબલ મહોત્સવમાં ગુજરાત માટે અનેક નવી ઉપલબ્ધિઓ લાવે તેવી સંભાવના છે. ગુજરાતમાં પણ અનેક કંપનીઓએ રોકાણ કરવાના એમઓયુ કર્યા હતા. ત્યારે કેડિલાના ચેરમેન પંકજ પટેલે ગુજરાતમાં અનેક નવી તકો ઊભી થવાની વાતનો ઉલ્લેખ કર્યો. ફિક્કીના પ્રેસિડેન્ટ અને કેડિલાના ચેરમેન પંકજ પટેલ છે. પંકજભાઈ, ખાસ કરીને આ 2017નું વાઇબ્રન્ટ એક ગુજરાતના વિકાસ, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વિકાસ માટે કઈ રીતના વિશેષતા રૂપ છે? આ વાઇબ્રન્ટ ગ્લોબલ કનેક્ટનું વાઇબ્રન્ટ છે. જુદા જુદા દેશના વડાઓ અત્યારે અહીંયા આવ્યા છે, એમની સાથે મોટા ડેલિગેશન આવ્યા છે અને ગુજરાતના ઉદ્યોગોને બીજા રાજ્યોના, બીજા દેશોમાં પોતાનો બિઝનેસ વિકાસ કરવાની એક તક મળી છે. એ સાથે એ જ દેશોના લોકોએ જ્યારે ગુજરાતનું આવ્યા છે ત્યારે વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે જીએસટી સેમિનાર યોજાયો, જેમાં સીએમ રૂપાણી, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ પોતાના ભાષણમાં જીએસટીને દેશના વિકાસ માટે જરૂરી ગણાવ્યું. વાઇબ્રન્ટ સમિટમાં યોજાયો જીએસટી સેમિનાર. તમામ મહાનુભાવોએ જીએસટી ગણાવ્યો જરૂરી. નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભારતીય લોકો કેટલીક રીતે ટેવાયેલા છે, તેમના પરિવર્તન માટે આકરા નિર્ણયો જરૂરી છે. અર્થતંત્રના વિકાસ માટે સાહસિક નિર્ણયો જરૂરી છે. તેમણે કહ્યું કે જીએસટીથી પણ પરિવર્તન આવશે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત જીએસટી સેમિનારમાં સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે આજ સુધી જીએસટી કાઉન્સિલમાં વોટિંગ થયું નથી અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મતભેદ વગર જીએસટીનો અમલ કરાશે. અટલ બિહારી વાજपेयीએ સૌપ્રથમ जीएसटी शुरुआत करी थी. अलग अलग राज्य में अलग अलग पॉलिटिकल पार्टियां रूलिंग कर रही है, अलग अलग राज्य की अपनी समस्या है, फिर भी आज तक जीएसटी काउंसिल में वोटिंग नहीं हुआ है. सम्मति के साथ और पूरे देश एक
चर्चा विचारणा करते हुए विदाउट डिस्प्यूट आज तक जितने भी निर्णय हुए हैं, और मुझे आशा भी है कि पूरा जीएसटी का जो ढांचा बनेगा वो पूरा सर्वसम्मति से केंद्र और राज्य के बीच कोई तनाव न हो और केंद्र और राज्य के बीच अच्छी तरह से समझौता के साथ ये जीएसटी हम इस देश में उसका इम्प्लीमेंटेशन करेंगे। તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી પર સંબોધન કરતા જણાવ્યું કે અલગ અલગ ટેક્સથી રાજ્યો વચ્ચે હરીફાઈ વધતી હતી, ત્યારે ભાજપ સરકારે જીએસટી કાયદાનું જે વચન આપ્યું હતું તે હવે પૂરું થવા જઈ રહ્યું છે અને 16મી જાન્યુઆરીની બેઠકમાં કાયદાને આખરી ઓપ આપવામાં આવશે। हमारे देश में ज्यादा से ज्यादा रोजगारी प्राप्त हो, रोजगारी प्राप्त करने के लिए देश का और फॉरेन का ज्यादा से ज्यादा इन्वेस्टमेंट हमारे देश में आए और पूरा देश इस प्रकार की तरक्की करे कि अपनी जो 125 करोड़ की आबादी वाला दुनिया का सबसे बड़ा डेमोक्रेटिक जो देश है वो आर्थिक महासत्ता में भी गिना जाए, इस प्रकार का काम करने के लिए प्रधानमंत्री जी जो पूरी दुनिया को साथ में लेके भारत को आगे ले जाने के लिए जो काम कर रहे हैं, इसमें हमारा ये जीएसटी कानून भी बहुत उपयोगी होने वाला है। ગુજરાત વાઇબ્રન્ટના બીજા દિવસે જીએસટી મુદ્દે ગુજરાત ચીફ સેક્રેટરી જે.એન. સિંહે નિવેદન આપ્યું કે ગુજરાત જીએસટી માટે હંમેશા તૈયાર છે। રાજ્યમાં 80% કામ થઈ ગયું છે, જેના માટે વેપારીઓને ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને પૂરી તૈયારી કરી ચૂકી છે। કહેવામાં આવે છે કે નવું જે ફાઇનાન્શિયલ યર છે ત્યારે જીએસટી લાગુ કરવાની સંભાવના છે, તો શું ગુજરાત અને ભારત આ રીતે સજ્જ છે? ગુજરાત આના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। 80% ઉપરાંત ટ્રેડર્સને આના માટે રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે અને કમ્પ્યુટરાઇઝેશનના દૃષ્ટિથી સોફ્ટવેર હાર્ડવેર તમામ તૈયાર છે, ટ્રેનિંગ પણ થઈ ગયા છે, તો વી આર ફુલી રેડી ફોર જીએસટી। તો ઉર્જિત પટેલે કહ્યું કે અમેરિકાની ઇકોનોમીમાં બદલાવને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે। અમે ઇન્ફ્લેશન ટાર્ગેટને 4% રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ અને મોનેટરી પોલિસીના સરળ ટ્રાન્સમિશન માટે સતત પ્રયત્નશીલ છીએ। રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ખાદ G20 દેશોમાં સૌથી વધારે છે। To achieve their objectives, it is necessary that the regulatory frameworks governing IFSC operations are well thought out, guided by the ease of doing business principle, tempered by prudent risk management, and geared to deliver efficient financial services. સમગ્ર સેમિનાર દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે સરકાર જેમ બને તેમ જલ્દી જીએસટીનો અમલ કરવા માંગે છે। સરકારે આ મામલે પોતાની વાત મજબૂતીથી લોકો સમક્ષ મૂકી છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ। 33 જેટલા મુખ્ય એમઓયુ સાઇન થયા છે। નાના અને મર્યાદિત રકમના એમઓયુ તો મોટા પ્રમાણમાં છે, પણ 1000 થી 4000 કરોડ રૂપિયાની મર્યાદામાં જે એમઓયુ થયા છે એની સંખ્યા 133 છે અને 4000 કરોડથી ઉપરના જે એમઓયુ આજે થયા છે એની સંખ્યા 50 કરતાં વધારે છે। એટલે આપણે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ કે આજે જે એમઓયુ થયા છે એ મોટા પ્રમાણમાં વિવિધ ક્ષેત્રમાં અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે ડેલિગેશનો દ્વારા એમઓયુ કરવામાં આવેલ છે। આજે જે મુખ્ય એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે એની વધારાની વિગત મુખ્ય સચિવશ્રી અને ત્યારબાદ અધિક મુખ્ય સચિવશ્રી આપણને આપશે। આજે જે એમઓયુ થયા છે એમાં મોટા એમઓયુમાં રશિયા સાથેના એમઓયુ જે એક રિલાયન્સ સાથે જામનગરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટેનો થયો છે। એવો જ બીજો મોટો એમઓયુ જે એસઆર અને એક રશિયન કંપની છે જે વર્લ્ડની લાર્જેસ્ટ રિફાઇનરી ધરાવે છે એ કંપની સાથેનો એમઓયુ થયો છે। એટલે જામનગરમાં જ 2 એમઓયુ રિફાઇનરી ક્ષેત્રમાં અને રિફાઇનરીની જે પ્રોડક્ટ છે એના ક્ષેત્રમાં કરવામાં આવ્યા છે। એવી જ રીતે
એવી જ રીતે MRF ગ્રુપ તરફથી 4,500 કરોડ રૂપિયાનું MOU સાઇન કરવામાં આવ્યું છે. એ ગુજરાત GIDC સાથે એમણે MOU કર્યું છે. ખૂબ અગત્યનું જે કન્ટ્રી તરીકે કરીએ તો US તરફથી યુએસના કોન્સલ જનરલ અને USIPના ડેલિગેશન જે આવ્યું અને જાપાનનું કેનેડાનું જે ડેલિગેશન એમના સિનિયર ઓફિસરો સાથે આવ્યું, એના દ્વારા ઇલેક્ટ્રોનિકમાં, સ્માર્ટ સિટીમાં અને લઘુ ઉદ્યોગ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટેની ગુજરાત સરકારની જે આપણી જરૂરિયાત છે એમાં મોટા પ્રમાણમાં એમણે રસ દર્શાવ્યો છે અને એને આગળ વધારવા માટે ગુજરાત સરકાર તરફથી અમારા સિનિયર અધિકારીઓનું એક વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. એ અમેરિકા અને જાપાન સાથે વર્કિંગ ગ્રુપમાં ચર્ચા વિચારણા કરી અને ગુજરાતમાં આ પ્રકારના વધુ ઉદ્યોગો આવે એ માટે આપણે આયોજન કરીશું. બીજું એક, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઈન સેલ એ મોટા પ્રમાણમાં હવે જ્યારે ચાલુ થયું છે ત્યારે આપણા જે આદિવાસી વિસ્તારો છે, જે આદિવાસી વિસ્તારોના ભાઈઓ બહેનો દ્વારા એમની પરંપરાગત પદ્ધતિથી જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચવા માટે આમ તો અત્યાર સુધી ગુજરાત સરકાર તરફથી આપણે માર્કેટની વ્યવસ્થા કરી આપીએ છીએ, એમને આવવા જવાની વ્યવસ્થા કરી આપીએ છીએ. દેશમાં કોઈ જગ્યાએ મોટો ઇન્ટરનેશનલ કે નેશનલ ફેર હોય તો એમને ત્યાં લઈ જઈ અને એમના ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે આપણે સગવડ આપીએ છીએ. પણ અત્યારે હવે જે પ્રકારે વ્યવસ્થા વધી છે એ પ્રમાણે એમેઝોન કંપની જે ઓનલાઈન સેલિંગનું મોટામાં મોટું કામ કરે છે એ એમેઝોન કંપની સાથે આપણે ગુજરાત સરકાર તરફથી MOU સાઇન કર્યા છે કે આપણા આદિવાસી વિસ્તારમાં અને કચ્છ જિલ્લામાં હસ્તકલાની જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ત્યાંના સ્થાનિક ગ્રામ કારીગરો દ્વારા કરવામાં આવશે. એ ચીજ વસ્તુઓનું હવે એમેઝોન દ્વારા ઓનલાઈન પર વેચાણ કરવામાં આવશે અને ગુજરાત સરકાર એના માટેની બધી વ્યવસ્થા આ ગ્રામ્ય કારીગરો અને એના વપરાશકર્તાઓ માટે વચ્ચે સંકલન કરી અને એમનું વેચાણ વધારે થાય, એમની રોજગારી વધે એ પ્રમાણેનો આપણે પ્રયત્ન કરીશું. હવે હું અધિક મુખ્ય સચિવ શ્રી તનેજાને વધારે વિગત માટે માહિતી આપવા જણાવું છું. આજે સતત સવારથી બધી જ પ્રકારના જે ઇવેન્ટ્સ જે શેડ્યુલ મુજબ હતી એ સવારથી ચાલુ રહી છે. જેમાં થીમ સરકાર, એક્શન સરકાર, ફ્રન્ટી સરકાર, B2B મીટિંગ, B2G મીટિંગ. હવે B2G મીટિંગ જે સાહેબે કહ્યું કે 55 મિટિંગો હતી, આ સતત માહિતી ફ્લો કરી રહી છે. હમણાં જે મારી પાસે માહિતી થોડુંક 2 મિનિટ પહેલાં આવી છે એ પ્રમાણે 55ની જગ્યાએ 120 B2G મીટિંગો થઈ છે. કારણ કે તો હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે આજના દિવસે જે MOU થયા છે તેની અંગે વિગત આપી. ખાસ વાત એ કરી કે 4,000 કરોડથી વધુના જે MOU થયા છે 50 જેટલા થયા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ જામનગરમાં રિફાઇનરીના 2 MOU સાઇન થયા છે રશિયા જોડે, તો સાથોસાથ એમેઝોન કંપની સાથે પણ એક MOU આજે સાઇન થયા છે. સમાચારોનો દોર આગળ વધારીએ તો વાઇબ્રન્ટ અંતર્ગત શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ GST સેમિનાર અંગે પોતાનું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે દેશમાં વિવિધ રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા ચાલી રહી છે. અમૃતસર, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં રોકાણ કરવામાં આવશે અને વહેલા બજેટને સમર્થન આપ્યું હતું. દેશમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે સઘન તપાસ ચાલી રહી હોવાનું પણ તેમણે નિવેદનમાં જણાવ્યું. मैं जो देख रहा हूँ जो माहौल, उसमें दुनिया से अलग अलग कोने से लोग आके भारत में इन्वेस्ट करना चाहते और यहाँ इन्वेस्टमेंट के लिए बहुत अपॉर्चुनिटीज है. मैंने सबको बताया भाई ये शहरी इलाके में जो स्मार्ट सिटीज है, अमृत सिटीज है, नहीं तो हृदय सिटीज है और साथ ही साथ ये सैनिटेशन प्रोग्राम, वेस्ट टू एनर्जी, वेस्ट टू कंपोस्ट और ट्रांसपोर्टेशन, मेट्रो, बहुत अपॉर्चुनिटीज है. तो लोग आने के लिए इच्छुक है, इसलिए ज्यादा पैसा खर्च नहीं होता है.
इसलिए हमने ये नया पद्धति कोई सीक्रेटली तय किया, अचानक नहीं किया, पहले से तय किया, पहले घोषणा भी किया है। प्रधानमंत्री ने कहा बजट पहले होना चाहिए, इसलिए हम उस दिशा में आगे बढ़ रहे हैं। इलेक्शन कमीशन क्या तय करके देखेंगे। आज जो स्कैम्स हुआ उसके बारे में इंक्वायरी होने दीजिए। कोयला के स्कैम के संदर्भ में, 2G के स्कैम के संदर्भ में, हेलीकॉप्टर, अगस्ता हेलीकॉप्टर का संदर्भ में, यूरिया स्कैम का संदर्भ में, फर्टिलाइजर स्कैम का संदर्भ में, चीनी का स्कैम का संदर्भ में, सब इंक्वायरी कुछ इलाके में शुरू हो गया, वो सब आगे में जाएंगे। इसमें स्कैम है क्या? આ તરફ ગઢડા તાલુકાના રણિયાળા ગામે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ગામમાં વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરોએ ₹10 તેમજ 100ની નોટો ઉડાડી અને રૂપિયાનો વરસાદ કર્યો હતો। 140 સરપંચો તેમજ સભ્યોને પ્રમાણપત્ર આપી કેસરીઓ ખેસ પહેરાવી સન્માન કરાયું હતું અને કેન્દ્ર સરકારની નીતિ રીતિ માટેની માહિતી આપી હતી। જ્યારે આ મામલે મંત્રીશ્રીને પૂછતા તેઓ કેમેરાથી દૂર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે દેશમાં નોટબંધી બાદ લોકોને પોતાના નાણાં મેળવવામાં તકલીફ પડી રહી છે, ત્યારે ગઢડા તાલુકાના રણિયાળા ગામે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું સામૈયું કરવામાં આવ્યું હતું। રાજકોટ પોલીસના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ થઈ છે। ગુનેગારોને કાયદાનું ભાન કરાવનાર રાજકોટ પોલીસના પડખે ઊભા રહેવા શહેરીજનોને હાકલ કરાઈ રહી છે। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરે છેલ્લા થોડા દિવસો દરમિયાન અનેક ગુનાઓની ઘટના જોઈ છે। દુષ્કર્મ, ચોરી, લૂંટ, ખંડણી અને હત્યા જેવી ઘટનાઓથી રાજકોટ શહેર છાશવારે સમાચારોમાં ચમકતું રહ્યું છે। અસામાજિક તત્વો અને ગુનેગારોને જાણે ખાખીનો કોઈ ખોફ જ ન હોય તેમ ખુલ્લે આમ કાયદાની એસી તેસી કરતા। ત્યારે શહેરીજનોએ રાજકોટ પોલીસને ખૂબ ખરી ખોટી સંભળાવી અને પોલીસની કામગીરીની ટીકા કરી। ત્યારે સફાળી જાગેલી રાજકોટ પોલીસે વર્દીનો પાવર બતાવતા એક બાદ એક ગુનેગારને કાયદાના કડક પાઠ ભણાવ્યા। રાજકોટમાં દહેશતનો પર્યાય બનેલા હિતેશ રામાવત એવા સ્ટોન કિલરને ગણતરીના દિવસોમાં પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। શહેરીજનો માટે માથાનો દુખાવો બનેલા અને રાજકોટમાં કુખ્યાત બનેલા બલી ડાંગરને ઝડપીને જાહેરમાં સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો। કમલેશ રામાણી જેવા માલેતુજાર વગદાર બિલ્ડરની પણ દુષ્કર્મ મામલે ધરપકડ કરીને કાયદાનો કોરડો ફટકાર્યો। આવી બાહોશ રાજકોટ પોલીસના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ થઈ છે, જેમાં આ પ્રકારના સંદેશાઓ વહેતા થયા છે। શરમ છે રાજકોટની જનતાને, જે પોલીસ રાજકોટની શાંતિ જળવાઈ રહે તે માટે સતત દિવસ રાત કાર્યશીલ રહે છે, જે પોલીસને રાજકોટની જનતાએ સિંઘમનું બિરુદ આપીને બિરદાવી છે।